આજે આપણે શૂન્ય વિશેની સમજ મેળવીશું. માનો કે મારી પાસે 3 બુક છે. મેં 3 બુક અન્યને આપી હતી. તો મારી પાસે હવે કેટલી બુક રહેશે? શૂન્ય. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. મારી પાસે 5 ગુલ્ફી છે. એક એક કરીને તે હું અન્યને આપું છું. તો બાકી રહેલી ગુલ્ફી કેટલી વધશે? શૂન્ય. મારી પાસે 4 ફુગાઓ છે. આ 4 ફુગામાંથી હું 4 ફુગા મારા ભાઈને આપું છું. તો વિચારો જોઈએ, હવે મારી પાસે કેટલા ફુગા વધશે? શૂન્ય. હવે આપણે સરવાળાના તટસ્થ ઘટક તરીકે શૂન્યને જોઈશું. મારી પાસે 5 પેન્સિલ છે અને તેમાં કંઈ પણ પેન્સિલ ઉમેરવામાં ન આવે તો 5ની 5 જ રહે છે. હવે આપણે બાદબાકીની ક્રિયામાં શૂન્યને જોઈશું. મારી પાસે 2 ચોકલેટ હતી, તેમાં કંઈ પણ ચોકલેટ કોઈને ન આપવામાં આવે તો 2ની 2 જ રહે છે. હવે આપણે ગુણાકારની ક્રિયામાં શૂન્યને જોઈશું. કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવામાં આવે તો તેનો જવાબ શૂન્ય જ. ભાગાકારની ક્રિયામાં શૂન્ય. શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો તેનો જવાબ શૂન્ય જ રહે છે. પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે તો વિચારો જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ. ટૂંક સમયમાં નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.